બે ખેતરની માથે એક મોરલો બોલતો હતો ને કોયલ બેઠ બેઠ વિચાર કરતી. કોયલને ખબર નહોતી આ મોર બોલે છે. શબ્દો પર ધ્યાન આપજો, અમુક અમુક વાતો બે દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. એ મોરલો બોલતો કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું હોય છે? એને ખબર નહોતી મોર બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો. વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો અને કોયલની બાપુ કહું મડી તૂટવો, એક મારે એને જોવા જવું છે, કોણ બોલે છે? ઘડીક થયું ને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારીને લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડીને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. એટલે કોયલે અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. હું કામ